નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 7 BA ચેમ્પિયનના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને સૂચના આપેલી છે, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો. એટલે કે અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને નીચે જે આપણને ગ્રીડ આપેલી છે એ ગ્રીડમાંથી આપણે શોધવાના છે અને ત્યાર પછી બાજુમાં આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓમાં યોગ્ય પેર બનાવી અને આપણે એને લખવાના છીએ. કૌંસમાં આપણને શબ્દો આપેલા છે મેડ, ડીડ, સ્વામ, હેડ, ગોટ અપ, ડ્રુ, સો, સ્ટડીડ અને ગેવ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે કૌંસમાં જેટલા શબ્દો આપેલા છે એ બધા જ શબ્દોનું ભૂતકાળનું રૂપ આપણને આપવામાં આવેલું છે. તો સૌથી પહેલાં આપણે ગ્રીડમાં એ શબ્દો શોધીએ. પહેલો શબ્દ આપણને ઉદાહરણ રૂપે મેડ આપવામાં આવેલો છે. ત્યાર પછીનો જે શબ્દ છે એ છે ડીડ, ત્યાર પછી છે સ્વામ, ત્યાર પછી હેડ, પછી આપેલો છે ગોટ અપ, ત્યાર પછી છે ડ્રુ, ત્યાર પછી આપેલો છે સો, સ્ટડીડ અને ગેવ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પણ તમારા જે પાઠ્યપુસ્તકમાં જે ગ્રીડ આપેલી છે એ ગ્રીડમાં આ રીતે શબ્દોને શોધી અને સર્કલ કરી અને તમારે લખવાના છે. હવે આપણે જે આ શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને જે નીચે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરવાની છે. પહેલો શબ્દ છે ગીવ, તો એનું ભૂતકાળનું રૂપ આપેલું છે ગેવ. બીજામાં છે ડુ, તો એનું ભૂતકાળનું રૂપ થશે ડીડ. ત્રીજો શબ્દ છે સ્વિમ, તો એનું ભૂતકાળનું રૂપ લખીશું સ્વામ. ચોથો શબ્દ છે હેવ, તો એનું ભૂતકાળનું રૂપ લખીશું હેડ. પાંચમો છે ગેટઅપ, તો એનું થશે ગોટઅપ. છઠ્ઠો શબ્દ આપેલો છે ડ્રો, તો એનું ભૂતકાળનું રૂપ થશે ડ્રુ. પાંચમો શબ્દ છે સી, તો એનું ભૂતકાળનું રૂપ થશે સો. અને છેલ્લો જે શબ્દ છે સ્ટડી, તો એનું ભૂતકાળનું રૂપ થશે સ્ટડીડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે શબ્દો આપેલા હતા એ શબ્દોને ગ્રીડમાં શોધ્યા અને ત્યાર પછી જે ખાલી જગ્યાઓ આપેલી હતી એ ખાલી જગ્યામાં જે તે શબ્દને યોગ્ય જે ક્રિયાપદો હતા એટલે કે યોગ્ય જે શબ્દો હતા એ આપણે લખ્યા. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. એટલે કે નીચે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી સ્નેહાએ ગઈકાલે શું કર્યું એના વિશેની જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરવાની છે. અહીંયા આપેલું છે સ્નેહાજ યસ્ટરડે, એટલે કે સ્નેહાની ગઈકાલ. અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે સ્નેહા ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. એટલે કે સ્નેહા ગઈકાલે સવારે વહેલા ઉઠી. અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપેલો હતો ગેટઅપ, તો એનું જે ભૂતકાળનું રૂપ છે એ થશે ગોટઅપ, જે આપણને આપવામાં આવેલું છે. તો એ જ પ્રમાણે બાકીની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓને આપણે કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોની મદદથી આપણે પૂર્ણ કરીએ. પહેલી ખાલી જગ્યા છે શી ખાલી જગ્યા એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. કૌંસમાં આપણને બે શબ્દો આપેલા છે ડીડ અને ડન. તો અહીંયા સાચો આપણે જવાબ લખીશું ડીડ, કારણ કે અહીંયા આપણે ભૂતકાળની વાત કરવામાં આવેલી છે.
ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે શી ખાલી જગ્યા હેલ્ધી બ્રેકફાસ્ટ. કૌંસમાં આપેલા શબ્દો છે હેઝ અને હેડ. તો સાચો શબ્દ આપણે લખીશું હેડ. ત્રીજી ખાલી જગ્યા છે શી ખાલી જગ્યા ટુ સ્કૂલ. તો એમાં આપણે ભૂતકાળનું રૂપ લખીશું વેન્ટ. તેણી ગઈકાલે સ્કૂલમાં ગઈ. ચોથી ખાલી જગ્યા છે શી ખાલી જગ્યા એ પિક્ચર. કૌંસમાં શબ્દો આપેલા છે ડ્રો અને ડ્રુ. તો એમાંથી ભૂતકાળનું સ્વરૂપ લખીશું ડ્રુ, એટલે કે તેણીએ પિક્ચર દોર્યું. અને પાંચમી ખાલી જગ્યા છે શી ખાલી જગ્યા હર હોમવર્ક. તો એમાં બે શબ્દો આપેલા છે ડીડ અને ડુ. તો એનું જે ભૂતકાળનું રૂપ લખીશું એ આવશે ડીડ. તેણીએ ગૃહ કાર્ય કર્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસમાં જે શબ્દો આપેલા હતા એમાંથી ભૂતકાળનું જે સ્વરૂપ યોગ્ય સ્વરૂપ હતું એ સ્વરૂપનો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યાઓને પૂર્ણ કરી. હવે આપણે ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધી બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. એટલે કે અહીંયા આપણને કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ડાયલોગને પૂર્ણ કરવાના છે. પહેલો શબ્દ છે ડીડ યુ સી, ક્લિકડ, વિઝિટેડ, એન્જોયડ, સો અને ડીડ નોટ સી. તો જે વિદ્યાર્થી મિત્રો આ જે આપણને શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપેલ જે સંવાદ છે એને આપણે પૂર્ણ કરવાનો છે. સૌથી પહેલા આપેલું છે રાહુલ સેઝ વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. રાહુલે કહ્યું ગઈકાલે તે શું કર્યું. રવિ સેઝ આઈ ખાલી જગ્યા ધ ઝૂ વિથ માય ફેમિલી. તો એમાં લખીશું વિઝિટેડ, એટલે કે રવિએ કહ્યું કે ગઈકાલે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. રાહુલ સેઝ ધેટ સાઉન્ડ્સ ફન ખાલી જગ્યા એની લાયન્સ. તો એમાં લખીશું ડીડ યુ સી, એટલે કે તે આ જે જવાબ આપ્યો એનાથી ખૂબ જ આનંદ થયો અને તમે આ પ્રાણી સંગ્રહાલયમાં કોઈ સિંહોને જોયા. રવિ સેઝ નો આઈ ખાલી જગ્યા એની લાયન બટ આઈ ખાલી જગ્યા એલિફન્ટ્સ, આઈ ખાલી જગ્યા મેની ફોટોઝ. તો ખાલી જગ્યામાં લખીશું ડીડ નોટ સી, એટલે કે મેં ત્યાં કોઈ સિંહને જોયા નહીં, પરંતુ મેં હાથીઓને જોયા અને મેં તેમના ફોટોને ક્લિક પણ કર્યા. રાહુલ સેઝ ગ્રેટ, ડીડ યુ એન્જોય ધ વિઝિટ. રાહુલે કહ્યું ખૂબ જ સરસ. શું તે આ જે મુલાકાત હતી એનો તે આનંદ લીધો. રવિ સેઝ ઓફકોર્સ આઈ એન્જોયડ એ લોટ, ઇટ વોઝ એ ગ્રેટ ફન. રવિએ કહ્યું બહુ જ આનંદ લીધો અને ખૂબ જ મજા પણ આવી. તો વિદ્યાર્થી મિત્રો કૌંસમાં જે આપણને શબ્દો આપેલા હતા એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આપેલ સંવાદને પૂર્ણ કર્યો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે. રીડ ધ પેસેજ, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા આપણને એક ફકરો આપેલો છે, એ ફકરાને આપણે વાંચન કરવાનું છે અને એને અલગ તારવી અને ફરીથી વાક્યોને લખવાના છે. અક્ષય ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ. એટલે કે અક્ષય જે છે એ પોતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. ગઈકાલે તેણે ખૂબ જ મહેનત કરી. બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ. પરંતુ તેને એનાથી સંતોષ થયો નહીં. હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાવ. અને હવે એના જે મિત્રો છે તેને મદદ કરી રહ્યા છે. They are explaining the concepts clearly. એટલે કે તેઓ જે આ કોન્સેપ્ટ હતો એને ક્લિયર કરી રહ્યા છે. They helped him
યસ્ટરડે ટુ, અને ગઈકાલે પણ તેમણે અક્ષયને મદદ કરી. હી હેઝ અન્ડરસ્ટૂડ ધ મટીરિયલ બેટર, અને તેમણે અક્ષયને જે આ મટીરિયલ આપ્યું તે ખૂબ જ સારી રીતે સમજી શક્યો. હી ઇઝ કોન્ફિડન્ટ નાવ, અને હવે તે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે. હી ટુક પ્રેક્ટિકલ ટેસ્ટ લાસ્ટ વીક, તેણે ગયા અઠવાડિયે એક પ્રેક્ટિકલ ટેસ્ટ પણ આપ્યો. હી ઇઝ રિવ્યુઇંગ હિઝ નોટ્સ અગેન, તેણે પોતાની જે નોટ્સ હતી મટીરિયલની એને ફરીથી એનો રિવ્યૂ કરી રહ્યો છે. હી મેડ મેની મિસ્ટેક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ, તેણે ગઈ પરીક્ષામાં ઘણી બધી ભૂલો કરી હતી. હી લર્ન્ટ એ લોટ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ, એને ગઈ એક્ઝામમાં જે ભૂલો કરી હતી એમાંથી ઘણું બધું શીખ્યો હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને જે ફકરો આપેલો છે એ ફકરાને હવે આપણે બે વિભાગમાં ક્લાસિફાય કરી અને વાક્યોને ફરીથી લખીએ. તો અહીંયા આપણને બે વિભાગ આપેલા છે, બિફોર અને નાવ. તો એમાં વારાફરથી આપણે જે વિભાગમાં જે વાક્ય લાગુ પડતું હોય એ આપણે લખીએ. પહેલું છે, હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. હી ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ. His friends help him. He doesn't feel prepared. They helped him yesterday too. His friends are helping him. He took a practice test last week. They are explaining the concepts clearly. He made many mistakes in the last exam. He has understood the material better. He learnt a lot from his mistakes. He is confident now. અને છેલ્લું વાક્ય છે, he is reviewing his notes again. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ જે ફકરો હતો એ ફકરાને આપણે ક્લાસિફાય કરીને અહીંયા આપણે બે વિભાગમાં વાક્યોને વહેંચણી કરી અને અહીંયા આપણે લખ્યા. તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે ફકરામાં આપેલ વાક્યોને અલગ અલગ રીતે લખવાના રહેશે. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇઝ એઝ ડિરેક્ટેડ, એટલે કે અહીંયા આપણને જે ફકરો આપેલો છે એ ફકરાનું વાંચન કરવાનું છે અને એને સૂચના પ્રમાણે આપણે ફરીથી લખવાનો છે. કૌંસમાં આપણને શબ્દો આપેલા છે, ઓર્ગેનાઇઝડ, વોઝ, સેલિબ્રેટેડ, ડિલિવર્ડ, પ્લેસ્ડ અને પાસ્ડ. તો અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ફકરો ફરીથી લખવાનો છે. જીયા સેલિબ્રેટ્સ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જીયા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે. An environment rally passes through her city, એટલે કે જે વિશ્વ પર્યાવરણ દિવસની જે રેલી છે એ એના શહેરમાંથી પસાર થાય છે. An article of the celebration is also published in the newspaper, એટલે કે આ વિશેનો જે અહેવાલ છે એ એના ન્યૂઝપેપરમાં પણ પ્રકાશિત કરવામાં આવે છે. Her school organizes a cleanup drive to collect waste from the local park, એટલે કે એમની જે સ્કૂલ છે એ સ્કૂલમાંથી જે લોકલ પાર્કમાં જે કોઈ પણ પ્રકારનો વેસ્ટ કચરો હોય છે એને દૂર કરવા માટેની એક મુહિમ ચલાવવામાં આવે છે. Her school principal delivers a speech about the importance of protecting the environment. એમના સ્કૂલના જે આચાર્ય છે એ પર્યાવરણને બચાવવા માટેનું મહત્વનું વક્તવ્ય પણ આપે છે. She pleases to reduce the carbon footprint, અને તેઓ દરેકને કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવા માટેના શપથ પણ લેવડાવે છે. તો
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ફકરો આપેલો છે એ વર્તમાનકાળમાં આપેલો છે. હવે આપણે એની નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એને ફરીથી લખીએ. Jia celebrated the World Environment Day. An environment rally passed through her city. An article of the celebration was also published in the newspaper. Our school organized a clean off drive to collect waste from the local park. Her school principal delivered a speech about the importance of protecting the environment. She pledged to reduce the carbon footprint. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે શબ્દો આપેલા હતા એ શબ્દોના યોગ્ય રૂપ લખી અને આપણે આ ફકરાને ફરીથી લખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર પ્રથમવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.